સુરતના ચોક બજાર પોલીસે ગડ્ડી ગેંગનો મુખ્ય આરોપીની ધરપકડ કરી મુખ્ય બેજાબાજ મનોજ બાવરીની ધરપકડ કરી। સુરતના ચોક બજાર વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને એક મહિલા 3 પુરુષોએ શિકાર બનાવી હતી અને મહિલાને કાગળની ગડ્ડી બનાવી રૂપિયા હોવાનું જણાવ્યું હતું। ચોક બજાર પોલીસે ગડ્ડી ગેંગનો મુખ્ય આરોપીની ધરપકડ કરી મુખ્ય બેજાબાજ મનોજ બાવરીની ધરપકડ કરી છે। સુરતના ચોક બજાર વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને એક મહિલા 3 પુરુષોએ શિકાર બનાવી હતી। મહિલાના કાગળની ગડ્ડી બનાવી રૂપિયા હોવાનું જણાવ્યું હતું અને ગડ્ડીમાં માત્ર ઉપરની નોટ અને ઓરિજિનલ હતી અને બાકી કાગળ હતા। મહિલાને કાગળની ગડ્ડી પકડાવી સોનાની ચેન અને કાનની બુટ્ટી કઢાવી લઈ ફરાર થઈ ગયા હતા। ચોક બજાર પોલીસે અગાઉ 3 આરોપી ઝડપાયા હતા। આજે મુખ્ય આરોપીની धरपकड़ કરવામાં આવી છે। अभी अहमदाबाद से एक आदमी को अरेस्ट किया है। उसका नाम है मनोज विष्णुधर बावरी और उसके खिलाफ 2 गुने और हैं साबरकांठा में और वो सेम एमओ की तरह ही हैं। वे जाते हैं और जो वृद्ध महिलाएं होती हैं जो उनको सॉफ्ट टारगेट लगता है वे उनके पास जाकर उनसे बातों में उनको फैसलाते हैं। पहले वह अपना खुद कोई उनको सामान देते हैं, महिला को कहते हैं कि ये हमारा सामान रख लीजिए आप, उनको विश्वास में लेते हैं और फिर बातों बातों में उनके पर्स से या उन्होंने जो भी ज्वेलरी पहनी होती है वे उससे छीन कर ले जाते हैं और फिर अपने अपने अलग अलग इलाकों में डिस्ट्रीब्यूट हो जाते हैं। तो ये जो आरोपी है इसके खिलाफ पहले से भी 2 गुना दाखिल है साबरकांठा में, सेम एमओ की तरीके से। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज।